ગુડ મોર્નિંગ બાળકો. બચ્ચો, આપણે લાસ્ટ લેક્ચર સેકન્ડ લેક્ચરની અંદર વાયુના અંગે વાતો કરી છે. વાયુના ગુણધર્મો કેવા છે આપણે એ પણ જોયું કે આવર્ત કોષ્ટકની અંદર રહેલા તત્વોમાં પુસ્તક પ્રમાણે 11 તત્વો વાયુ સ્વરૂપે અને 9 શોધાયેલું નિષ્ક્રિય તત્વ ઓર્ગેનિઝમ જો એને ગણવામાં આવે તો એ 12મું તત્વ થાય. તો આમ તો ટોટલ આજની તારીખ સુધીમાં 12 તત્વો વાયુ સ્થિતિમાં સીધા આપણે જોઈ શકીએ છીએ. આ ઉપરાંત ઘણા બધા વાયુ સંયોજનો પણ હોય છે, જેમ કે કાર્બન ડાયોક્સાઇડ છે, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે, સલ્ફર ડાયોક્સાઇડ છે, ઘણા બધા હોય છે. એ અલગ બાબત છે. તત્વ સ્વરૂપે કેટલા છે તો ટોટલ 12 છે. પુસ્તકમાં 11નો આંકડો છે. જો કદાચ પરીક્ષામાં 11 અને 12 બંને હોય તો ગમે તે લખશો તો મારા ખ્યાલથી સાચું આવવું જોઈએ. તેમ છતાં પુસ્તક પ્રમાણે આપણે એપ્લાય થવાનું કાળજી રાખીશું. 11 જવાબ લખીશું, એવા સમજો. ઓકે, વાયુના ગુણધર્મો પણ જોયા હતા ગઈકાલે મિત્રો, કે વાયુને કદ અને આકાર નિશ્ચિત નથી હોતો. વાયુઓ સરળતાથી એકબીજામાં ભળી જાય છે. વાયુના અણુઓ સતત ગતિમાં હોય છે. પાત્રની દિવાલ સાથે અથડાય ત્યારે દબાણ ઉત્પન્ન કરે છે, એક સરખું દબાણ ઉત્પન્ન કરે. આ બધી બાબતો આપણે ગઈકાલે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ. મિત્રો, હવે આગળ વધીએ છીએ. પુસ્તકમાં પેજ નંબર 140 છે. તમે પુસ્તક ખોલી દો. એમાં વાયુના નિયમો. તો વાયુ અંગે કેટલાક વૈજ્ઞાનિકોએ સારા એવા પ્રયત્નો કરીને સફળતા પ્રાપ્ત કરેલી છે. એમાં આપણા અભ્યાસક્રમ મુજબ જે ભણવાના છે એમાં બોયલનો નિયમ ભણીશું. રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે આપેલો નિયમ, બોયલનો નિયમ, ચાર્લ્સ નિયમ, ગેલ્યુસેકનો નિયમ, એવોગેડ્રો સિદ્ધાંત, આ ચેપ્ટરની અંદર અગત્યના એક નિયમો છે. તો ચાલો બાળકો, આપણે આજે ભણીએ બોયલનો નિયમ. બોયલ નામના વૈજ્ઞાનિકે વાયુ અંગેના નિયમો આપ્યા છે. આ વાયુના નિયમોની વાતો ચાલે છે. બોયલે શું કહ્યું જરા સમજીએ. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાને મોલ વડે દર્શાવીએ. સ્મોલ એમ. તાપમાનને ટી વડે દર્શાવીએ. કોઈ વાયુ લીધો, એના માટે ટેમ્પરેચર અચળ રાખ્યું. પાત્રમાં વાયુ લીધો, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું. દાખલા તરીકે આપણે પ્રયોગ કરતા હોઈએ તો 25°C તાપમાને પ્રયોગ કરીએ છીએ, તો આખા પ્રયોગ દરમિયાન 25°C ટેમ્પરેચર કોન્સ્ટન્ટ. 25°C તાપમાન મતલબ કેલ્વિન કરો તો 273 ઉમેરવાના, એટલે 298.15 કેલ્વિન તાપમાન. આખા પ્રયોગ દરમિયાન ટેમ્પરેચર અચળ. વાયુનો જથ્થો ધારો કે 2 મોલ લીધો હોય પ્રયોગ દરમિયાન, તો એ 2 મોલ કોન્સ્ટન્ટ, જથ્થામાં ફેરફાર નહીં કરવાનો. અને શું જોયું એમને કે વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. દબાણ અને કદનો સંબંધ આપ્યો. વાયુ પર ઇફેક્ટ આપતા ટોટલ 4 પરિબળો દેખાઈ રહ્યા છે. એક તાપમાન છે, બીજો જથ્થો છે, ત્રીજું દબાણ છે અને ચોથું કદ છે. વાયુ પર અસર કરતા પરિબળો 4માંથી 2 પરિબળો કોન્સ્ટન્ટ રાખ્યા, અચળ રાખ્યા, અને બાકીના 2 પરિબળો વચ્ચેનો સંબંધ નક્કી કરવામાં આવ્યો. તો બોયલ નામના વૈજ્ઞાનિકે શું અચળ રાખ્યું બાળકો? ટેમ્પરેચર. તાપમાન અચળ રાખ્યું. વાયુનો જથ્થો નિશ્ચિત લીધો, એટલે એ પણ અચળ બની ગયો. હવે વાયુનું શું કર્યું? એને દબાણ વધાર્યું. વાયુ પર દબાણ વધાર્યું તો એનું કદ શું થાય? ઘટે. મેં ગઈકાલે એક પિસ્ટન જેવું દોર્યું તો તમને યાદ હશે. આ પ્રમાણે આકૃતિ યાદ કરો. મેં લાસ્ટ લેક્ચરમાં ગઈકાલે આવું દોરેલું, યાદ હોય. એ વાયુ ઉપરથી પિસ્ટન દબાવો એટલે દબાણ વધે. દબાણ વધે વાયુ પર. બળ આપો એટલે દબાણ વધે. બળ ભાગ્યા બળને લંબરૂપે રહેલી સપાટીનું ક્ષેત્રફળ એટલે દબાણ. આપણને ખબર છે. અહીં દબાણ આપવાનું, પ્રેશર આપો, વજન આપશો અને આ પિસ્ટન નીચે જશે તો વાયુનું કદ ઘટે, તો દબાણ
વધે તેમ વાયુનું કદ ઘટે છે. કેવો સંબંધ કહેવાય છે? ઇન્વર્સલી પ્રપોર્શનલ. ઇન્વર્સલી પ્રપોર્શનલ મતલબ કે વ્યસ્ત પ્રમાણ. તો દબાણ અને કદને કેવો સંબંધ છે? વ્યસ્ત પ્રમાણ. અચળ તાપમાને નિશ્ચિત જથ્થા માટે. તો અચળ તાપમાને નિશ્ચિત જથ્થાને મોલની સંજ્ઞા n ના વાયુનું દબાણ p તેના કદ વિના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ વાક્ય એ બોયલના નિયમ તરીકે ઓળખાય છે. તો યાદ રાખીશું. એટલે કે p ચલ છે પણ v આવું લખી શકાય. દબાણ અને કદને કેવો સંબંધ બાળકો? વ્યસ્ત. નિયત તાપમાન એટલે કે અચળ. નિયત મતલબ અચળ, નિશ્ચિત. અચળ તાપમાન, નિશ્ચિત જથ્થો. એ કોણ અચળ છે? તો તાપમાન અને જથ્થો અચળ છે. અસર કરતા પરિબળો ટોટલ કેટલા છે? 4. 4માંથી 2 પરિબળ તાપમાન અને જથ્થો કેવા રાખ્યા છે? અચળ. બાળકો, તાપમાન અને જથ્થો અચળ છે તો કોના વચ્ચેનો સંબંધ તપાસવાનો છે? દબાણ અને કદ. કેવો સંબંધ? વ્યસ્ત. ચલનનો સંકેત દૂર કરો એટલે અચળાંક k લીધો છે તો p બરાબર k/v લખી શકાય. માટે એવીને ગાણિતિક સ્વરૂપે ભાગાકારમાંથી ગુણાકારમાં લઈ ગયા તો p બરાબર k. એટલે કે દબાણ અને કદનો ગુણાકાર કેવો આવે છે? અચળ. આ વાક્યનો મિનિંગ આવો પણ થાય કે અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે છે. કે એટલે કોન્સ્ટન્ટ છે, અચળ છે. સમપ્રમાણતા અચળાંક છે. જો k બરાબર સમપ્રમાણતા અચળાંક છે. એક વાક્ય તમે લખી દેજો. મેં નથી લખ્યું, તમારે લખવું હોય તો લખી શકાય છે કે આ વાક્ય રચના બનાવું છું. અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ અને કદનો ગુણાકાર અચળ હોય છે. બાળકો, આપણે એક વાત ભણી ચૂક્યા છીએ ગણિતમાં કે 2 રાશિ વચ્ચે કોઈ પણ 2 ચલ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય તો તેમનો ગુણાકાર અચળ આવે. કોઈ પણ 2 ચલ વચ્ચે કોઈ પણ 2 ફેક્ટર લો, એમના વચ્ચે જો ઇન્વર્સલી પ્રપોર્શનલનો રિલેશન હોય તો એમનો ગુણાકાર મલ્ટિપલ કરો તે કોન્સ્ટન્ટ આવશે. બાળકો, તો દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે. ક્યારે રહે? જ્યારે વ્યસ્ત સંબંધનો 2 રાશિ વચ્ચે વ્યસ્ત સંબંધ હોય ત્યારે હંમેશા ગુણાકાર અચળ રહે. સમપ્રમાણ હોય તો એમનો ભાગાકાર અચળ રહે. કોઈ પણ 2 રાશિ વચ્ચે જો સમપ્રમાણનો સંબંધ હોય તો ભાગાકાર અચળ આવે. વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય તો ગુણાકાર અચળ આવે. તો તમે જોઈ રહ્યા છો કે દબાણ અને કદનો ગુણાકાર કેવો રહે છે? કોન્સ્ટન્ટ k. સમપ્રમાણતાનો અચળાંક. એ k નો આધાર કોન્સ્ટન્ટ કે જે k લીધો છે એનો આધાર બાળકો k શું છે? તો સમપ્રમાણતા અચળાંક. તો આ નિયમની અંદર અચળ પદ કોણ છે એટલું નક્કી કરી નાખો. તો અચળ શું લીધું છે? તાપમાન અને જથ્થો. તો સીધી વાત છે, અચળાંકનો આધાર તે પ્રયોગ દરમિયાન અચળ રહેલા પદો ઉપર હોય હંમેશા. કોઈ પણ સમીકરણ જે તારવીએ છીએ આપણે, જ્યારે આવા અચળાંકો લઈએ છીએ ત્યારે અચળાંકનો આધાર હંમેશા તે સમીકરણમાં અથવા તે પ્રયોગ દરમિયાન લીધેલા અચળ પદો ઉપર હોય છે. તો અચળાંકનો આધાર હંમેશા અચળ પદ ઉપર હોય. તો અચળ કોણ છે? તાપમાન અને જથ્થો. સાથે સાથે કેના એકમનો આધાર દબાણ અને કદના એકમ ઉપર છે. કેના મૂલ્યનો આધાર તાપમાન અને જથ્થા ઉપર છે. સાથે સાથે કેના એકમનો આધાર p અને v ના એકમ ઉપર છે. ઓકે બાળકો, ચલો આપણે એક વાયુ છે આપણી પાસે. એવું વિચાર, વાયુ ધર્યો છે, આ વાયુ લીધો છે. એના માટે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ ધારો કે 298 કેલ્વિન, જથ્થો ધારો કે 2 મોલ. કોન્સ્ટન્ટ થઈ ગયું કહેવાય વાયુમાં.
શરૂઆતમાં એનું આપણે પિસ્ટનનું પ્રેશર નથી આપ્યું અને દબાણ માપીએ છીએ શરૂઆતમાં, તો શરૂઆતનું દબાણ P1 કહું, અને શરૂઆતનું એનું વોલ્યુમ માપો છો કદ, તો V1 કહું. આપણી પાસે કોઈ પ્રયોગ કરતા હોય શરૂઆતમાં વાયુ લીધો હોય તો વાયુ જે લીધો એનું શરૂઆતની સ્થિતિમાં કોઈ પણ દબાણ આપ્યા વગર દબાણમાં ફેરફાર કર્યા પહેલાં તાપમાન અને જથ્થો અચળ રાખવા માંગીએ છીએ બોયલના નિયમ મુજબ. શરૂઆતમાં દબાણ P1 લઈએ, માપીએ, જે દબાણ આવે એને P1 કહું, અને પછી ધારો કે મૂલ્ય P1 બરાબર 1 બાર, દબાણનો એકમ 12 લીધું છે, અને વોલ્યુમ એ વખતે લઈએ V1 10 લીટર, ધારો કે શરૂઆતમાં 10 લીટર પદ છે. હવે શું કરીએ છીએ, તો દબાણને કદનો ગુણાકાર અચળ રહે છે, અને P1 V1 બરાબર કે લખી દો, મતલબ કે P1 V1 બરાબર 10 આવશે. કેમ 10? અને 10 ગુણ્યા 1 કરો એટલે 10 જવાબ આવવાનું છે. તો K બરાબર 10 છે ધારો કે. હવે પરિસ્થિતિ બદલીએ છીએ. શું કરીએ છીએ, આ પિસ્ટન છે જે ખસી શકે એવો છે એને બ્રેક ઉપર વજન આપીએ છીએ. એ વજન મૂકીએ તો એ ચાલે, હાથથી ના દબાવો, વજન ચોક્કસ આપે, ચોક્કસ પ્રકારનું બળ આપ્યું. ચલો, તો પિસ્ટન ક્યાં રહેશે? નીચે. હવે પિસ્ટન નીચે જાય સ્વાભાવિક, પણ આ વાયુ ઉપર પિસ્ટનનું દબાણ વધવાનું છે, દબાણમાં વધારો થવાનો છે. હવે દબાણ વધ્યું, ધારો કે બીજી પરિસ્થિતિનું દબાણ P2 કહું. હવે P2 બરાબર 2 બાર, ધારો કે છે સમજણ આપવા માટે. તો દબાણ બમણું કર્યું, તો અહીંયા પ્રયોગ દરમિયાન જ્યારે વોલ્યુમ આપવામાં આવે બીજી પરિસ્થિતિનું અંતિમ પરિસ્થિતિ જેને V2 કહું, તે 5 લીટર થાય છે. આ એક સમજણ આપવા પૂરતા ઓકળા લીધા છે મેં. શરૂઆતનું દબાણ વાયુ કર્યું ત્યારે 1 બાર હતું, એનું કદ હતું 10 લીટર. બેનો ગુણાકાર કરો, દબાણ અને કદનો ગુણાકાર અચળ રહે, 10 લીટર એટલે 10 આવવાનો જવાબ. 10 ગુણ્યા 1 એટલે 10 આવવાનો. એકમ થવાનો લીટર બાર, અથવા 12 લીટર. 12 લીટર, કેનો એકમ શું થાય? 12 લીટર, અથવા લીટર 12. અંતિમ પરિસ્થિતિમાં શું કર્યું? દબાણ વધાર્યું, દબાણ બમણું કર્યું, તો કદ અડધું થઈ ગયું. દબાણ બમણું કર્યું, જો 1 હતું 2 કર્યું, તો કદ 10નું 5 લીટર થઈ જશે. કેમ આવું બોલ્યા? કેવો સંબંધ છે? વ્યાસ. પ્રયોગ મેં તો કર્યો નથી, ડાયરેક્ટ મૂલ્ય લઈ લીધું. પ્રયોગ કોણે કર્યો? તો આવા બોયલ નામના વૈજ્ઞાનિકે. બોયલે આવા સંબંધ નહોતા મિત્રો, કે જ્યારે દબાણ બમણું કરતા ત્યારે એનું કદ અડધું થઈ જતું હતું. સીધો સંબંધ આવો, એનો મતલબ કે ઉલટો સંબંધ બોલી શકાય કે દબાણ વધે છે તો કદ ઘટે છે ને અડધું થઈ જાય છે. દબાણ બમણું કરો તો કદ અડધું થઈ જાય છે. આ બેનો ગુણાકાર કરો, અંતિમ પરિસ્થિતિમાં P2 V2 બરાબર K લખાયેલું, 5 × 2 10 જ આવવાનો જવાબ. તો જે શરૂઆતમાં દબાણ અને કદનો ગુણાકાર જેટલો હોય એટલો જ અંતિમ પરિસ્થિતિ રહેવા. તો પરિસ્થિતિ ગમે તે બદલો તમે, દબાણ બદલે આપી આપે. શરત એ છે આ પ્રયોગની કે તાપમાન અને જથ્થો કેવો રાખવાનો છે? અચળ. તો એ અંતિમ પરિસ્થિતિમાં આપણે લખીએ P2 V2 બરાબર K લખી શકાય. બંનેના મૂલ્યો કોને જતા આવશે? K. અને K બરાબર આ પ્રયોગની વાત કરીએ તો 10 જવાબ આવે. મતલબ P1 V1 બરાબર P2 V2 જ આવે. મતલબ પહેલો ગુણાકાર હતો એટલો જ અંતિમ આવે, માટે આવું લખાય P1 V1 બરાબર P2 V2. દાખલા લેવા માટે બોયલના નિયમમાં આ ઉપયોગી એક સૂત્ર છે. બહુ ઈઝી છે, પ્રશ્નો બહુ ઈઝી છે, બહુ જ આ ચેપ્ટર આખું ઈઝી છે. બોયલનો નિયમ તો એટલું યાદ રાખવાનું શું છે? અચળ તાપમાન હોય બોયલના નિયમમાં, દબાણ અને કદનો સંબંધ, વ્યસ્ત પ્રમાણ P ચલે છે 1/V. ઓકે, લખી લો બાળકો, એક સારી નોટ બનાવજો. આગળના પ્રશ્નો પણ તમે લખતા રહેજો. મેં લખાવ્યા નથી, પણ તમે બુકમાંથી લખી દેવાનું છે તમારે. ચલો બાળકો, અહીં બોયલના નિયમના આધારે જે અવલોકનો મળે છે પ્રયોગ ઉપરથી, એના આલેખ દોરેલા છે. P વિરુદ્ધ Vનો આલેખ
જેને સમતાપી વક્ર કહેવાય છે. સમતાપી એટલા માટે કે મિત્રો આ પ્રયોગ દરમિયાન ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખ્યું છે. એટલે આઇસોથર્મલ કર્વ કહેવાય. આઇસોથર્મલ કર્વ કહે છે. મિત્રો પી વિરુદ્ધ વીનો આલેખ કેવો આવે છે? તો પી અને વીને કેવો સંબંધ? વ્યસ્ત. વ્યસ્ત પ્રમાણના આલેખ હંમેશા ઉપરથી નીચે તરફ આવશે. દાખલા તરીકે પ્રયોગ જુદા જુદા ટેમ્પરેચરે કરેલા છે. આ દાખલા તરીકે આ વક્ર છે, સફેદ ચોકની લાઈન છે ગણી. એકલો જરા જોઈ લો, વાય અક્ષ ઉપર દબાણ પી છે, જેનો એકમ બાર લઈએ છીએ, અને એક્સ અક્ષ ઉપર કદ વોલ્યુમ છે, જેને ડેસીમીટર ઘન, જેને લીટર કહી શકાય. ડેસીમીટર ઘન બરાબર 1 લીટર આપણને ખબર હોવી જોઈએ. 1 ડેસીમીટર ઘન બરાબર 1 લીટર. બાળકો, તો પી વિરુદ્ધ વીનો આલેખ એક વક્ર આવે છે. સમજવા બધા આ 200 કેલ્વિન તાપમાન અચળ રાખીને આખો પ્રયોગ કરેલો છે. આ પ્રયોગ નંબર 2 છે. બીજી લાઈનની પ્રયોગ નંબર 2 બતાવે છે 400 કેલ્વિન તાપમાન અચળ રાખ્યું. આખા પ્રયોગ નંબર 2 છે, જેમાં 400 કેલ્વિન અચળ રાખ્યું. આ પ્રયોગ નંબર 3 છે, જેમાં 600 કેલ્વિન અચળ ટેમ્પરેચર રાખ્યું છે. તો આલેખ ઉપરથી નીચે તરફ આપણને આલેખ વાંચતા અને સમજતા આવડવું જોઈએ કે જ્યારે દબાણ ઊંચું છે, આમ જો આમ દબાણ વધે, વાય અક્ષ પર ઉપર તરફ જ્યારે દબાણ વધે, સિમ્પલ દબાણ વધુ હોય ત્યારે એનું વોલ્યુમ તમે જુઓ. આ દાખલા દબાણના આ મૂલ્યે એનું વોલ્યુમ જુઓ તો ઓછું. દબાણ ઘટ્યું, ધારો કે દબાણ ઘટીને આટલા લાગ્યા, તો એનું એ વખતે તમે આલેખને જુઓ, ઓળખો તો દબાણ ઘટે છે, કદ વધે છે. દબાણ ઘટે છે, કદ વધે છે. આલેખ આ સમજ આપે છે આપણને. તો બાળકો એક સ્પષ્ટ થાય છે કે આ બધા સમતાપી વક્ર તરીકે ઓળખાશે, કારણ કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે. પી વિરુદ્ધ પી એટલે છે 1/v. એમાં પી વિરુદ્ધ વીનો આલેખ છે, વ્યસ્ત પ્રમાણનો આલેખ છે. ઓકે. બીજી એક બાબત નોંધ્યા જેવી એ છે બાળકો કે જેમ ટેમ્પરેચર 200 હતું પહેલા પ્રયોગ દરમિયાન અચળ, બીજા પ્રયોગ દરમિયાન 400 છે, ત્રીજા પ્રયોગ દરમિયાન 600 કેલ્વિન છે. ટેમ્પરેચર વધારીએ છે તેમ આલેખ કઈ તરફ ખસ્યો છે? ઉપર તરફ જઈ રહ્યો છે. મતલબ ઊંચા તાપમાને દબાણનું મૂલ્ય પણ, દબાણ અને કદના મૂલ્યો પણ આગળ વધતા જાય છે. દબાણનું મૂલ્ય વધતું જાય છે. તાપમાન વધારો છો તેમ આલેખ ઉપર તરફ જાય છે, મતલબ દબાણના મૂલ્યો વધે છે. 200 કેલ્વિન તાપમાને જે દબાણ હતું એના કરતાં 400 કેલ્વિન તાપમાને દબાણ વધુ રહે છે. એટલા કદ માટે, એટલા કદ માટે. દાખલા એક કદ આટલું છે, આ કદ આટલું છે, જો 200 કેલ્વિન, એ વખતે દબાણ અહીંયા એટલા કદ માટે 400 કેલ્વિન તમે જુઓ તો પ્રેશર વધે છે. મતલબ સમાન કદ હોય છતાં પી અને ટીનો સંબંધ સમપ્રમાણનો. તે જ રીતે વી અને ટીનો સંબંધ પણ સમપ્રમાણનો આવવાનો છે, આપણે ભણીશું. પણ કહેવાનો ભાવાર્થ એટલો સમજી લો બાળકો. એક જ વાત કહેવા માંગુ છું, જેમ જેમ તાપમાન વધે તેમ આલેખ ઉપર તરફ જાય છે. ઓકે. બીજો એક આલેખ દોર્યો છે પી વિરુદ્ધ 1/v. આ કોનો આલેખ હતો? પી વિરુદ્ધ વીનો આલેખ. પી વિરુદ્ધ વીનો આલેખ દોરો. પી અને વીને વ્યસ્ત સંબંધ છે, પણ પીનો આખા વર્ગની સાથે કેવો સંબંધ છે? પીનો માત્ર વી સાથે વ્યસ્ત સંબંધ જે આલેખ ઉપર છે, પણ પીનો આખા 1/v સાથે કેવો સંબંધ? આખું પદ 1/v. ધારો કે 1/v બરાબર x લઈ લો. ધારો કે 1/v બરાબર x, પી ચલે છે x તરફ. જો x બરાબર 1/v, તો પી અને x ને કેવો સંબંધ? સમપ્રમાણનો. અને સમપ્રમાણનો આલેખ હંમેશા સુરેખ આવે. નીચેથી ક્યાં જાય? ઉપર તરફ. સમપ્રમાણના આલેખ સુરેખ આવે, વ્યસ્ત પ્રમાણનો આલેખ ઉપરથી
નીચે તરફ આવશે. ઓકે, તો સમપ્રમાણનો આલેખ સુરેખ આવે છે કારણ કે કોના સાથે સમપ્રમાણનો સંબંધ છે? 1/v સાથે. 1/v વિરુદ્ધ p નો આલેખ છે. p વિરુદ્ધ 1/v નો આલેખ છે. તો 1/v નું મૂલ્ય વધે એમ p નું મૂલ્ય પણ વધે છે. અને ટેમ્પરેચર એ આપેલો છે T1, T2, T3, જ્યાં T1 is less than T2 is less than T3. તો તાપમાન વધતું જાય આલેખ ઉપર તરફ જાય છે. તો આ આલેખને ઓળખવા માટે આપણે સમજણ મેળવવી જરૂર છે કે p વિરુદ્ધ v નો આલેખ વક્ર આવશે, જ્યારે p વિરુદ્ધ 1/v નો આલેખ સુરેખ આવશે. ઓકે, બાજુમાં બીજું હજુ છે, અને જુઓ તમને દેખાય છે બાળકો? ઓકે, વાયુનું દબાણ અને તેના ઘનતા વચ્ચેનો એક સંબંધ બોયલના નિયમ પરથી તારવી શકાય. વાયુનું દબાણ p અને ઘનતા d વચ્ચેના સંબંધનું સૂત્ર તારવી શકાય. કેવી રીતે જરા જુઓ તો બોયલના નિયમ મુજબ આ લખેલું છે p બરાબર k upon v, એટલે કે pv બરાબર k. એવું લખો તો પણ ચાલે, કોઈ ફરક નથી પડવાનો. તો p બરાબર k upon v લખ્યું છે. હવે ઘનતા એટલે ડેન્સિટી d બરાબર દળ ભાગ્યા માસ બાય વોલ્યુમ. જેમાં v ને આપણે સૂત્ર કરતા બનાવીએ, v આમ લઈ જવું, v નીચે લાવવું, તો આવતા v બરાબર m બાય d. m બાય d v બરાબર m બાય d, m upon d. લેતા શું થાય? હવે v ની કિંમત, આ કિંમત અહીં મૂકી દે. v ની જગ્યાએ શું લખાય? m upon d. તો m upon d લખું, v ની જગ્યાએ તો ભાગાના ભાગા આવે એટલે કે રેન્સમાં, તો d ઉપર જશે, m નીચે રહેશે. તો d ને સૂત્ર કરતા બનાવી દો, તો d બરાબર m બાય k ઇન્ટુ p. d ને સૂત્રનો કરતા બનાવો તો આમ જાય, નીચે આવે. હવે આપણે જ્યારે આ નિયમની વાત કરીએ ત્યારે જથ્થો કેવો લઈએ છીએ બાળકો? અચળ. જથ્થો જો અચળ રહેતા હોય તો સ્વાભાવિકપણે જથ્થામાં પણ આવે જથ્થો, એટલે મોલ કહીએ. મોલ એટલે શું? દળ ભાગ્યા અણુભાર, વજન ભાગ્યા અણુભાર. તો દળ કેવું લેવાનું? નિશ્ચિત. જથ્થો નિશ્ચિત છે તો દળ પણ કેવું રહે? પ્રયોગ દરમિયાન નિશ્ચિત. અને જ્યારે દળ અચળ રહે, કે અચળ, તો આ એમ અને કે કેવા હશે? અચળ, કોન્સ્ટન્ટ રહેવાના છે. તો આખું પદ અચળ જ છે, એમનું મૂલ્ય પ્રયોગ દરમિયાન બદલાશે નહીં. વાયુનું દળ ધારો કે 2 ગ્રામ લીધું હોય પ્રયોગ દરમિયાન, તો આખા પ્રયોગ દરમિયાન એ 2 ગ્રામ જ રહેશે. કેનું મૂલ્ય પણ જે તે અચળ રહેશે. કેમ? આખા પ્રયોગ દરમિયાન તાપમાન કેવું છે? અચળ. જથ્થો અચળ. કેનો આધાર તાપમાન અને જથ્થા ઉપર છે. તો એમ કોન્સ્ટન્ટ છે, કે કોન્સ્ટન્ટ છે, તો ભેગો એક નવો કોન્સ્ટન્ટ લઈએ. બંનેનો એમ બાય કે ની જગ્યાએ નવો કોન્સ્ટન્ટ કે ડેશ લખી દો. નવું લખાય તો d બરાબર કે ડેશ, આની જગ્યાએ કે ડેશ લખી દો. જો કે ડેશ બરાબર m બાય k, મતલબ d અને p ને આ તો અચળ છે. d અને p મતલબ ડેન્સિટી એટલે કે ઘનતા, વાયુની ઘનતા અને વાયુનું દબાણ કયો સંબંધ ધરાવી રહ્યા છે? સમપ્રમાણનો. એટલે કે d ચલે છે p, તમને છેલ્લું દેખાય છે બાળકો? d ચલે છે p લખી શકાય, બરાબર ને? પણ ક્યારે? અચળ તાપમાન અને નિશ્ચિત જથ્થો હોય ત્યારે. તો આવું વિધાન બોલાય છે, એના માટે આવું લખાય: અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની ઘનતા તેના દબાણના સમપ્રમાણમાં હોય છે. વાક્યો ગોખવાના નહીં બાળકો, એ બનાવવાના. જુઓ, અચળ તાપમાને નિશ્ચિત જથ્થાના વાયુની ઘનતા, ડેન્સિટી, એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. મિનિંગ સમજી ગયા કે વાયુનું દબાણ જેટલું વધુ એટલી એની ઘનતા વધુ. ઘનતા વધુ મતલબ વાયુના અણુઓ નજીક રહેશે, કહેવાનો ભાવ. ઓછી જગ્યામાં વધુ વાયુના અણુ રહે, એનું નામ ઘનતા વધુ કહેવાય બાળકો. કારણ ઘનતા બરાબર શું? દળ ભાગ્યા કદ. કદ ઓછું રોકે તો ઘનતા વધે. કદ અને ઘનતાને વ્યસ્ત સંબંધ. તો મિત્રો,
આ સૂત્રો જરા ગોખવાના નહીં થાય, મેથેમેટિકલ સ્ટેપ છે. દબાણ આપણે બોયલના નિયમ પ્રમાણે પી બરાબર કે લખશો તોય ચાલશે. કોઈ ઘનતાનું સૂત્ર તમને આવડે છે, એમાં વીને સૂત્રનો પડતા બનાવ્યો, વીની કિંમત ઉપરનામાં મૂકી દીધી અને પદોને યોગ્ય રીતે ખાલી ગોઠવ્યા જ છે. તમે ડી ચલે છે પી લખો કે પી ચલે છે ડી લખો, બંને સાચું જ કહેવાય, એમાં કોઈ ફરક પડે નહીં. તમે એક્સ ચલે છે વાય લખો કે વાય ચલે છે એક્સ, બંનેનો મિનિંગ સમાન છે. ઓકે, પણ તમે પી ચલે છે ડી લખો તો કે ડેશ બરાબર શું લખાય, કે બાય એમ લખવું પડે. કે ડેશ બરાબર કે બાય એમ લખવું પડે, બીજું કંઈ ના થાય. અને ડી ચલે છે પી લખો છો તો કે ડેશ બરાબર કે ડેશ જે લીધો એ એમ બાય કે લખ્યો છે. તો વિધાનો ગોખવા નથી બાળકો, શું આવે બોલો? ઘનતા અને દબાણને કેવો સંબંધ? સમપ્રમાણનો. દબાણ અને કદને કેવો સંબંધ? વ્યસ્ત પ્રમાણનો. ચલો, ઘનતા અને દબાણનો સમપ્રમાણનો સંબંધ. સમપ્રમાણનો સંબંધ હોય એનો ગુણોત્તર અચળ રહે. એનો શું અચળ રહે? ગુણોત્તર અચળ રહે. કેવી રીતે રહે? એટલે હું એક્સ્ટ્રા તમે લખી નાખજો, અહીંયા હું લખું છું મારી ગુણોત્તર લખો તો d1 upon d2 બરાબર p1 upon p2. આ લખી રાખજો, લખવા માટે કામમાં આવશે. d1 upon d2 બરાબર p1 upon p2. આજે પૂરું થાય છે ત્યાં લખી રાખજો બાળકો, તમને દાખલા માટે કામમાં આવશે. હું તમને એક વાત કરવા માંગુ છું, હું તમને એક વાત કરતો કે ઘનતા અને દબાણનો સમપ્રમાણનો સંબંધ છે. ઘનતા અને દબાણનો સમપ્રમાણનો સંબંધ છે. તો એ સમપ્રમાણના સંબંધ ઉપરથી આપણે શરૂઆતની અને અંતિમ પરિસ્થિતિના આધારે આપણે લખી શકીએ છીએ. બોર્ડમાં જગ્યા ના હોવાથી મેં બાજુ લખ્યું છે, તમે યાદ કરીને નીચે આવું લખી નાખજો. d1 બાય d2 ઇઝ ઇક્વલ ટુ p1 બાય p2 અથવા d1 બાય p1 બરાબર d2 બાય p2. આમ લીધું તો પણ ચાલે ને, p1 અહીં લાવી દો, d1 બાય p1 બરાબર d2 બાય p2, બે સમાન જ છે. એટલે યાદ રાખવાનું શું છે, ગોખવાનું કશું નથી બાળકો. વ્યસ્ત પ્રમાણનો સંબંધ હોય તો ગુણાકાર અચળ રહે અને સમપ્રમાણનો સંબંધ હોય તો ભાગાકાર અચળ રહે. બરાબર ને? ચલો લખી નાખો શાંતિથી, પછી એક દાખલો એકાદ જોઈ લઈએ છીએ ઝડપથી. ચલો બાળકો, હવે આપણે બોયલનો નિયમ ભણ્યા, એના અનુસંધાનમાં દાખલા જોઈએ. બહુ ઇઝી દાખલા છે. બોયલના નિયમનું સૂત્ર ક્યારે આવશે? જ્યારે અચળ તાપમાન હોય ત્યારે. યાદ રાખી દઈએ, અચળ તાપમાન હોવું જ જોઈએ. પ્રશ્ન વાંચીએ, કોયડો છે પુસ્તકનો. એક બલૂનમાં હાઇડ્રોજન, બલૂન મતલબ ફુગ્ગો, આપણને ખબર છે. એક ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ ઓરડાના તાપમાને ભરવામાં આવ્યું છે. મતલબ ઓરડાનું ટેમ્પરેચર આપણા રૂમની અંદર ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ ભર્યો હોય એ, એટલે એના પર કયું ટેમ્પરેચર લાગે? ઓરડાનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે, અચળ. મતલબ અચળ તાપમાનની વાત છે. 0.2 બાર દબાણ કરવામાં આવે તો બલૂન ફાટી જાય છે. 1 બાર દબાણ હોય ત્યારે વાયુનું કદ 2.27 લિટર છે. 1 બાર દબાણ હોય ત્યારે આટલું કદ છે. 0.2 બાર દબાણ કરવામાં આવે તો ફુગ્ગો ફાટી જાય છે. પણ દબાણ ઓછું કરો તો કદ વધે. બોયલના નિયમ પ્રમાણે કદ વધે તો ફુગ્ગો ફાટી જાય છે. કહેવાનું મિત્રો, જરા અહીં ઓરડાના તાપમાન કોન્સ્ટન્ટ ટેમ્પરેચર છે તો બોયલના નિયમ પ્રમાણે તો દાખલો ઘણો ઈઝી છે. જરા તો બોયલના નિયમ પ્રમાણે આપણે લખીએ. બોયલના નિયમ પ્રમાણે એટલી ખબર પડવી જોઈએ કે આ બોયલનો નિયમ આવશે. તાપમાન કોન્સ્ટન્ટ છે, દબાણ અને કદ આપે છે. ચલો, શરૂઆતનું દબાણ P1 લઉં તો 1 બાર લઉં. આ શરૂઆત, એવું નહીં કે શરૂઆતમાં લખ્યું એ P1 છે. એને કહ્યું છે 1 બાર દબાણ હોય ત્યારે કદ આટલું રહે છે. દબાણ 0.2 બાર કરવામાં આવે ત્યારે ફાટી જાય છે. મતલબ આ બીજું સ્ટેપ છે. P1 2.27
27 લિટર, રાઈટ. અંતિમ P2 બરાબર 0.2 bar. આ કિંમતો ભેગી કરીએ છીએ અને V2 શોધવાનું છે. કેટલું કદ થાય ત્યારે ફાટી જાય છે. તો સૂત્ર નક્કી છે P1 V1 બરાબર P2 V2. માટે P1 V1 બરાબર V2 V2. એમાં V2 ને સરળ કરતા બનાવો. તો P1 એટલે 1, V1 2.27 લિટર અને P2 એટલે 0.2. અંતિમ જવાબ V2 બરાબર આ લીટરમાં છે તો અંતિમ લીટરમાં જ આવશે બાળકો. શું જવાબ આવે છે? 11.35. તો આ અંતિમ જવાબ તમે ક્યાંથી મળી શકો છો? 11.35. જ્યારે સરખામણીવાળા આવા સૂત્રો આવે બાળકો ત્યારે હંમેશા બંને બાજુ એકમ સમાન હોવા જોઈએ તે કાળજી રાખજો. જો એક લીટરમાં છે તો લીટરમાં જ હોવું જોઈએ, બારમાં છે તે બારમાં જ હોવું જોઈએ. તો અંતિમ કદ V2 11.35 લિટર જો કરી દેવામાં આવે તો 0.2 બાર દેવામાં આવે તો ફાટી જાય છે, મતલબ 0.35 થઈ જાય છે, 11.35 થઈ જાય. તો સીધી વાત છે આના કરતાં ઓછું કદ રાખવું પડે. કેટલા કદ સુધી વિસ્તારી શકાય? તો 11.35 કરતાં ઓછું કદ. આવું લખવું પડે. જવાબમાં શું લખાય કે બલૂનને લખી શકીએ છીએ બલૂનને 11.35 લિટર કદ કરતાં બલૂનનું 11.35 લિટર કરતાં કદ કરતાં ઓછું કદ રાખવું જોઈએ. બલૂનનું 11.35 લિટર કદ કરતાં ઓછું કદ રાખવું જોઈએ બાળકો. કારણ કે આટલું કદ તો તે ફાટી જાય છે. મતલબ દબાણ થોડું વધારવાની જરૂર છે. દબાણ વધે તો કદ ઘટે. મતલબ 0.2 બાર દબાણે ફાટી જાય તો 0.2 બાર કરતાં થોડું વધારે દબાણ હોવું જોઈએ. ક્લિયર? બહુ ઈઝી છે. ચલો બીજો પ્રશ્ન સ્વાધ્યાયના જેવો છે. સ્વાધ્યાયનો પણ સાથે ગણતા જઈશું. 500 ડેસીમીટર ઘન. 1 ડેસીમીટર ઘન બરાબર 1 લિટર. પહેલા ચેપ્ટરની અંદર સંબંધો ભણ્યા, એકમોના સંબંધો એકબીજા સાથે ભણ્યા છો બાળકો. 1 ડેસીમીટર ઘન બરાબર 1 લિટર. તો 500 ડેસીમીટર ઘન હવાનું 1 બાર દબાણ. આ કદ છે, આ દબાણ છે. સંકોચન કરીને 1 બાર દબાણે સંકોચન કરીને આટલું કદ છે હવાનું. 1 બાર દબાણે સંકોચન કરીને 200 ડેસીમીટર ઘન કદ કરવા 30°C તાપમાને ન્યૂનતમ કેટલું દબાણ જોશે? તમે જોઈ રહ્યા છો કે 500 ડેસીમીટર ઘન દબાણ છે. એ વખતે એનું દબાણ 1 બાર છે. હવે 200 ડેસીમીટર ઘન કદ કરવું છે તો કેટલું દબાણ જોઈશે? તો સિમ્પલ છે. અને તાપમાન કોન્સ્ટન્ટ છે. તાપમાન કેવું છે? કોન્સ્ટન્ટ છે. અચળ તાપમાને થાય એટલે આપણને સીધી સમજ પડે. ભણવાનો પ્રયત્ન તમે કરો. થોડી વાર પોઝ કરી દો. તો ચલો બાળકો જુઓ. બોયલના નિયમ પ્રમાણે આવશે કે ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે તો લખીએ બોયલના નિયમ અર્થ P1 V1 બરાબર P2 V2 થવાનું છે. તો P1 પ્રેશર શરૂઆતમાં 1 બાર છે. V1 500 ડેસીમીટર ઘન છે. ડેસીમીટર ઘન એટલે 1 લિટર એવી ખબર ના પડે તો જે એકમ આપ્યું છે એ નેમ લખવાની આદત પાડો. એ વખતે વોલ્યુમ V2 પાછું અંતિમ 200 ડેસીમીટર ઘન છે. શરત એ છે કે એકમો સમાન હોવા જોઈએ. તો P2 કેટલા બાર
તાપમાન કોન્સ્ટન્ટ છે, દેખાઈ રહ્યું છે બાળકો તમને? યસ. ચલો હવે સૂત્ર મૂકીને P2 સૂત્ર કરતા બનાવો. P2 બરાબર શું લખાય? V1 બરાબર P2 P2 બરાબર શું લખી શકાશે? V1 upon V2. તો સિમ્પલ શું આવશે? V1 એટલે 1, V1 એટલે 500, V2 એટલે 200 માટે P2 બરાબર 5/2 થવાનું છે, એટલે 2.5. દબાણ વધ્યું કદ ઘટશે. તો સિમ્પલ છે, આન્સર કઈ રીતે આવવાના છે ખબર પડી જાય. જો આ 500 હતું 200 થયું છે કદ, એટલે દબાણ સોરી 500 કદ હતું ત્યારે અને પછી કેટલું કર્યું? 200 કદ ઘટ્યું. તો સીધી વાત છે, દબાણ વધે. એ પહેલાં કરતો બીજો આન્સર ઊંચો જ આવવાનો છે. તો બહુ ઈઝી દાખલો છે. આવો દાખલા નંબર સ્વાધ્યાયનો બીજો બાળકો તમે ગણજો એવી અપેક્ષા રાખું છું. તમે ગણવાનો પ્રયત્ન કરો એવું તો. ચલો બાળકો, સ્વાધ્યાયનો બીજો દાખલો આમ તો હોમવર્કમાં આપો તો પણ ગણાવી દઉં છું. 120 મિલીલીટર ક્ષમતા ધરાવતું એક પાત્ર 35°C તાપમાને અને 1.2 બાર દબાણે અમુક વાયુ ધરાવે છે. પાત્રમાં વાયુ ભરેલું છે, એનું દબાણ 1.2 બાર છે, કદ 120 મિલીલીટર છે, તાપમાન છે 35. હવે આ વાયુની બીજા પાત્ર જેમાં કદ છે એનું 180 મિલીલીટર, એટલા જ તાપમાન અને જો આ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર છે ત્યારે ભરવામાં આવે ત્યારે તેનું દબાણ કેટલું થશે? હવે શું બદલ્યું છે? આ રકમમાં તમે જુઓ, ટેમ્પરેચર કોન્સ્ટન્ટ છે, કદ બદલ્યું તો દબાણ બદલાવાનું છે. પછી જથ્થો એના એક છે, વાયુનો જથ્થો એના એક છે, વાયુના જથ્થાનો ઉલ્લેખ કોઈ જગ્યાએ કર્યો નથી, મતલબ કોન્સ્ટન્ટ બલ્ક છે. તો બાળકો બોયલના નિયમ પ્રમાણે ફરી વાર P1, ચલો P1 બરાબર શું લખાશે? 1.2 બાર. V1 વોલ્યુમ 120 મિલીલીટર. જે એકમ V1 માં વાપરે તે જ એકમ V2 માં હોવો જોઈએ. V2 અંતિમ દબાણ શોધવાનું છે. V2 180 મિલીલીટર. એકમો સમાન હોવા જોઈએ, એટલું યાદ રાખજો બાળકો. તો સિમ્પલ P2 બરાબર શું લખાશે? P1 V1 upon V2, રાઈટ? બોયલના નિયમ પરથી. ઓકે, તો P1 બરાબર 1.2, V1 120, V2 120. તો અંતિમ જવાબ P2 12માં આવશે. એનો એકમ શું આવે છે બાળકો? જવાબ 0.8 બાર, 0.8 બાર આવે છે. કદ વધ્યું છે, જો 120 માંથી 180 થયું છે, કદ વધ્યું છે તો સીધી વાત છે કે દબાણ ઘટશે. 1.2 છે તો એના કરતાં ઓછો જવાબ આવવાનો, તો એ નક્કી હતું, બરાબર ને? તો આવું તો સેન્સ રાખવાની રહેશે આપણે કે જ્યારે કદ વધે તો દબાણ ઘટવાનું છે, દબાણ વધે તો કદ ઘટવાનું છે. ઓકે, તો મિત્રો આ સાથે બોયલના નિયમ અને એના આધારિત દાખલાની વાત પૂરી કરી. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભણીશું ચાર્લ્સનો નિયમ અને ગેલિલિયોના નિયમ વિશે ચર્ચા કરીશું. ચાલો આવજો બાળકો, સારું ભણજો, નિયમિત મહેનત કરજો. ઓકે, આવજો.